જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો, આજે ગુરુવાર છે અને મમ્મીને ફાસ્ટ હોય, પણ આપણા ગુજરાતીમાં કેવું કે એકને ફાસ્ટ હોય ને તો પણ ફરાળ તો બધા જ કરે. એવી રીતે આજે મમ્મી અમારા બધા માટે ચિપ્સ બનાવે છે. તો આ બટેટાની છાલ ઉતારી લીધી છે અને હવે ભાઈ મસ્ત ચિપ્સ પાડી દેશે મશીનથી, કારણ કે અમારે બધાની એવી બધી હિંમત નથી, એવા બધા અમે જબરા નથી કે ભાઈ આ મશીનથી અમે પાડી શકી. એટલે અમે આ કામ તો છે ને ભાઈને જ સોંપી દઈએ. ફટાફટ આટલી બધી ચિપ્સ ભાઈએ પાડી દીધી છે અને મસ્ત આપણે હવે ધોઈ નાખશું બટેટાને. પછી ધોયા પછી આપણે હવે થોડીક વાર કોરી કરી લેવાની છે. જો આ રીતે પાણી કાઢી લીધું છે. હવે એમાં એવું છે, નીચે શું છે કે હોલ્સ હોય એટલે પાણી થોડું ઘણું હોય ને તો પણ નીકળી જાય એ રીતે. હવે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ફટાફટ આપણે જે સુકાઈ જાય ને પછી આમાં નાખશું, એટલે શું કે પાછું આમ ઉપર ઉછળીને તેલ આવે નહીં. અને સરસ મજાની આપણે ચિપ્સ બધાની ફેવરિટ, ઓલમોસ્ટ બધાને ભાવતી જ હોય. તમે કોમેન્ટ કરજો કે કોને કોને આ ચિપ્સ ભાવે છે. હવે બહુ જાજી રાહ જોયા પછી મને લાગે છે કે આ મળશે, કારણ કે ચડતા થોડીક વાર લાગે છે. જનરલી એવું જ થાય, જે બનાવતું હોય ને એ ખાઈ જ ના શકે બિચારું, એટલું થાકી જાય ને. એટલે મમ્મીને ફાસ્ટ છે ને મમ્મીને જ આજે થાક લાગી જવાનો છે. એટલે આ સરસ મજાની ઉતારી લીધી છે ચિપ્સ. અને આમાં ઘણા છે કે જુદા જુદા મસાલા નાખતા હોય, પણ ફાસ્ટ હોય તો ભાઈ બધું ન નાખી શકીએ આપણે. તો આમાં મીઠું, ઘણા મીઠું પણ ના નાખતા હોય, પણ અમે તો નાખી છીએ. આ મીઠું, ચટણી અને મિક્સ કરી લેવાનું છે. મસ્ત મજાની ચિપ્સ, હોટ હોટ ફેવરિટ. મારા ભાઈની તો એકદમ બહુ જ શું કહેવાય, આમ ફર્સ્ટ રેન્ક આવે ને એટલી ફેવરિટ છે એની. તમારી પણ ફેવરિટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે અમારી મસ્ત મસ્ત ચિપ્સ. અને બા જમવા બેસી ગયા છે. વાહ બા.